ઓ જતીનભાઈ, આજે આપણે કાંઈક નવું બનાવવાનું છે. હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો ભાણભાઈ, આજ આપણે નવી રેસીપી બનાવશું કંઈક. તો આજે આપણે બનાવવાનું છે આખા કાંદા અને કાજુનું શાક. તો ચાલો આપણે રેસીપી જોઈએ. તો મિત્રો, આપણે લીલું લસણ લીધું છે અને એના ગાંઠિયા કાપી લીધા છે. જો આ ગાંઠિયાની આપણે ગ્રેવી કરવાની છે. અને લીલું લસણને આપણે આ પાછળના પાંદડાની આપણે ઝીણી કટિંગ કરી લેવાનું છે. મરચાંના મિત્રો આપણે કટિંગ કરી લેવું. આની આપણે ગ્રેવી કરવાની છે. નાના નાના પીસમાં આપણે કટિંગ કરી લીધું. આપણે નાખી દેવું કટરમાં. મિત્રો, આપણે આદુનો ટુકડો લઈ લીધો છે અને આપણે કટરમાં નાખી દેવું ગ્રેવી માટે. અને આપણે લસણના ગાંઠિયા હતા એને આપણે ગ્રેવીમાં નાખી દઉં. મિત્રો, આપણા આદુ મરચાં લસણની પેસ્ટ બની ગઈ છે એકદમ. આ રીતની આપણે એની પેસ્ટ કરી લેવાની. મિત્રો, આપણે ટમેટાનું કટિંગ કરી લેવું. આવી રીતનું કટિંગ કરી 3 પીસ આપણે ટમેટા લીધા છે. ગ્રેવી કટરમાં નાખી દેવું આપણે આને. ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે. મિત્રો, આ આપણી વાડીના દેશી ધાણા લીધા છે. આનું એકદમ ઝીણી કટિંગ કરી નાખશું આપણે. મિત્રો, આપણે લીધા છે કાંદા. એકદમ નાની નાની સાઈઝ લીધી છે. કાંદા આપણે આખા રાખવાના છે અને આને આ રીતે આપણે વાંયથી શેકો મારી દેવું. અને આપણે ફ્રાય કરવાના છે પહેલાં. મિત્રો, આપણે દહીં લીધું છે. હવે આપણે આમાં નાખી દઈશું કાજુ કરીનો મસાલો. આપણે અડધું પેકેટ નાખ્યું છે. આ શાક આપણે 4 થી 5 લોકો માટે બનાવીએ છીએ. અને આ રીતે દહીંમાં મિક્સ કરી લેવાનો છે આપણે. તો મિત્રો, આપણે આખા કાંદા કાજુ માટે શાક બકાલું લીધું છે. તમને બતાવી દો બધી વસ્તુ. આપણે આખા કાંદા લીધા છે. આપણે આ દહીં લીધી છે ને દહીંની અંદર આપણે મસાલો નાખ્યો છે કાજુ કરીનો. એનું મિશ્રણ છે. આ કાજુ લીધા છે આપણે. લીલા ધાણા, લીલું લસણ, આદુ મરચાં લસણની પેસ્ટ અને ટમેટાની ગ્રેવી. તો ચાલો આપણે રેસીપી જોઈએ. મિત્રો, આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે. હવે આપણે મૂકી દઈશું પાટીઓ. હવે આપણે થોડુંક લઈ લેવું તેલ એમાં. તો મિત્રો, આપણું તેલ આવી ગયું છે. આપણે નાખી દઈશું એમાં 1 ચમચી આખું જીરું. અડધી ચમચી હિંગ. ત્યાર પછી આપણે નાખી દઈશું આદુ મરચાં લસણની પેસ્ટ. આપણે આને 1 થી 2 મિનિટ આમાં તેલમાં ફ્રાય થવા દઈશું. મિત્રો, આપણે આમાં નાખી દઈશું આખા કાંદા. તો મિત્રો આપણે કાંદા નાખી દીધા છે. હવે આને આપણે 5 થી 7 મિનિટ આના આવી રીતે તેલમાં ફ્રાય થવા દઈશું મસાલા સાથે.
એકદમ કાંદા આપણા ગળી જશે અને મસાલાનો એકદમ બધો ફ્લેવર આપણા કાંદામાં બેસી જશે. તો એ આપણે એ માટે કાંદા અગાઉ ફ્રાય નથી કર્યા, આપણે સાથે તેલમાં જ નાખ્યા છે. તો આપણા કાંદા 50-60% પાકી ગયા છે. હવે આ તેજ ઉપર આપણે આમાં નાખી દઈશું લીલું લસણ. અને હજી આપણે આને 2 થી 3 મિનિટ પાકવા દઈશું. તો મિત્રો આપણા કાંદા એકદમ ઢીલા પાકી ગયા છે, ઢીલા પડી ગયા છે. હવે આપણે આમાં નાખી દઈશું ટમેટાની પ્યુરી અને સાથે થોડાક મસાલા નાખશું આપણે. આપણે 2 ચમચી મીઠું નાખશું સ્વાદ અનુસાર. અડધી ચમચી હળદર નાખશું. અડધી ચમચી કિચન કિંગ મસાલો નાખશું. 2 ચમચી લાલ મરચું પાવડર નાખશું. મિત્રો આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર નાખશું. તો મિત્રો આપણે આમાં અડધો ગ્લાસ પાણી નાખશું. આપણે બટર નાખશું આમાં અડધી ટીકી. મિત્રો આપણા કાજુ ફાડા નાખી દઈશું આમાં. હવે આપણે આને 4 થી 5 મિનિટ પાકવા દઈશું. તો મિત્રો આપણું શાક પાકી ગયું છે. હજી આપણે 5-10 મિનિટ પાકવા દેવાનું છે. તો આપણે એમાં નાખી દઈશું દહીં અને મસાલા ભેળવો તો એ. મિત્રો આપણું શાક બનીને એકદમ પાકી ગયું છે. જો આપણા કાંદા, આપણા કાજુ કાંદાનું શાક આપણું એકદમ પાકીને કમ્પ્લીટ થઈ ગયું છે. જુઓ તમે. તો હવે આપણે નીચે ઉતારી લઈશું પહેલાં. તો મિત્રો આપણું શાક રેડી છે. હવે આપણે આમાં નાખી દઈશું લીલું લસણ કટિંગ કરેલું હતું એ પાંદડા.